ભુજના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાંજે ભુજના સંસ્કારનગર વિસ્તારમાં લીમડાવાડી શેરી ખાતે આ વોર્ડના ઉમેદવારો ચોલાબેન મનોજભાઈ સોની, જાણીતા તબીબ ડોક્ટર રામ ગઢવી, રશ્મિ ધર્મેન્દ્ર સોલંકી અને મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડા, જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, શહેર ભાજપ અધ્યક્ષ રીતેન ઘોર, પ્રવીણસિંહ વાઢેર, દેવરાજભાઈ ગઢવી, પરાક્રમસિંહ જાડેજા, પુષ્પદાનભાઈ ગઢવી, ઉપેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેવરાજભાઈ ગઢવીના સીધા માર્ગદર્શન નીચે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। આજે ભુજ શહેરના વોર્ડ નંબર 7 સંસ્કારનગરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનો મોકો મળ્યો। ભુજમાં આવ્યો ત્યારે મારું પર રહેવાનું આ સંસ્કારનગરમાં હતું અને આ વિસ્તારમાંથી 2 વખત મારી ધર્મપત્ની પણ નગરપાલિકાની અંદરમાં જવાનો મોકો પ્રાપ્ત થયો હતો અને નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા। હું જ્યારે આ વિસ્તારમાં રહેવા માટે આવ્યો ત્યારે આ વિસ્તારની શું સ્થિતિ હતી અને છેલ્લા દાયકામાં નગરપાલિકાના સૌ કાઉન્સિલર મિત્રો અને રાજ્ય સરકારના સહયોગથી જે ડેવલપમેન્ટના કામ થયા છે, મને વિશ્વાસ અને ખાતરી છે કે આ સંસ્કારનગર વિસ્તારમાંથી ભુજ શહેરના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે ખૂબ જ જંગી બહુમતીથી જીતશે અને વર્ષોથી આ વિસ્તાર ભાજપ સાથે રહ્યો છે અને ભાજપ સાથે રહેશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા અને ખાતરી છે। ધન્યવાદ। મને બહુ હર્ષની લાગણી છે। ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ખૂબ નાની વયે મને ટિકિટ ફાળવી છે। મારી સાથે પેનલમાં રામભાઈ ગઢવી, ચાવલાબેન સોની અને રશ્મિબેન સોલંકીએ દાવેદારી ઉમેદવારી નોંધાવેલી છે અને હું આપના માધ્યમથી એટલી ખાતરી આપું છું કે જેવી રીતના હરિયાળી ક્રાંતિ હતી એવી જ રીતના વોર્ડ નંબર 7ની અંદર મારે સફાઈ ક્રાંતિ લાવવાની છે અને વોર્ડ નંબર 7ના તમામ મતદારોને મારે એટલું જ કહેવું છે કે ભાજપાને મત આપી અને જંગી બહુમતીથી વિજય આપો અને ખાસ કરીને યુવાન વર્ગ જેટલો પણ રહેલો છે, માનનીય નરેન્દ્ર મોદીજી જેમ કહે છે કે યુવાઓ એ આપણા દેશનું જેને કહેવાય પ્રતિનિધિ છે, ભવિષ્ય છે, એવી જ રીતના હું પણ કહેવા માગું છું કે જેટલા મેક્સિમમ બને એટલા વધુમાં વધુ યુવાનો વોર્ડ નંબર 7ની અંદર કે વોર્ડ નંબર 7ના જેટલા પણ યુવાનો છે એ આ ક્રાંતિમાં જોડાય। સફાઈ ક્રાંતિ આપણે લાવવાની છે, એટલું જ કહેવા માંગીશ। છેલ્લા 1 વીકથી અમે પ્રચાર અભિયાન આરંભ્યું છે અને લોકોમાંથી અમને સ્વયંભૂ આવકાર મળી રહ્યો છે। જ્યારે વિકાસ થતો હોય, વોર્ડનો વિસ્તાર વધતો હોય ત્યારે કોઈક જગ્યાએ કોઈ કારણથી અધુરાશો રહી ગઈ હોય તો એ બધી જ અધુરાશોની પૂર્તતા કરવાનું હું અત્યારે આપના માધ્યમથી મારા મતદારોને વચન આપું છું। સોશિયલ મીડિયા સાથે મારો સંદેશ દરરોજ હું મતદારોને પહોંચાડું જ છું અને મને મારા મતદારો ઉપર વિશ્વાસ છે કે જંગી લીડથી અમારા 4 ઉમેદવારોને જીતાડશે।